વોર્ડ નંબર 13ના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર। આટલી મોટી માં પણ લોકો સારામાં સારું મતદાન કર્યું। કાર્યકર્તા મિત્રો, શુભેચ્છકોનો આભાર। ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મારા પર વિશ્વાસ મૂકીને મને તક આપી અને તક કોંગ્રેસ મુક્ત કરવાની હતી એ ભારતીય જનતા મંડળ જે વિશ્વાસ મૂક્યો પરિપૂર્ણ સેવાકીય પ્રવૃત્તિ સાથે હવે વિકાસના કાર્ય પણ વેગ આવશે। છેલ્લા 3 ટર્મથી જે કાર્ય નહોતા થતા એની મહત્વાકાંક્ષા કોઈની નથી। હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ પેનલ આવી છે તો 100% વિકાસના અધૂરા કાર્ય જે પૂર્ણ થશે। કમળની જીત છે। એટલા સક્ષમ હતા કે આ વખતે પ્રજાએ નક્કી કરી નાખેલું કે આ વખતે 4 કમળ વોર્ડ નંબર 13માં ખીલવાના છે। સાથે સંગઠનની ટીમનો વિશ્વાસ, મતદારોનો વિશ્વાસ, એ જ અમારો આત્મવિશ્વાસ હતો। એ થકી વોર્ડ નંબર 13માં 4 કમળ ખીલી ઉઠ્યા છે। વેગ બનતો થશે, જે વિકાસ થશે મતદારો સુધી પહોંચશે એવો વિકાસ થશે। ઓબ્વિયસલી ખૂબ જ ખુશીનો એટલે કે દિલથી, હૃદયથી હું આપના દ્વારા દરેક કાર્યકર્તાનો, દરેક સંગઠન ટીમનો, વડોદરા શહેરનો પ્રમુખ સાહેબનો, અધ્યક્ષ આપણા જે મહામંત્રી છે, દરેકનો હું ખૂબ જ, અને રાવપુરાના દંડકશ્રી તથા અમારા ધારાસભ્ય શ્રી અકોટાના દરેકનો હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું। અમારા વોર્ડના કાર્યકર્તા છે, વોર્ડ પ્રમુખ છે, દરેક મોરચો છે, દરેકનો હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું। કારણ કે આ જે 4 ટિકિટ આવી છે, આખી પેનલ આવી છે, એ 3 ટર્મથી અમારી ત્યાં ફક્ત અને ફક્ત 3 જ ટિકિટ આવતી હતી અને એક કોંગ્રેસની આવતી હતી। કોંગ્રેસ જય શ્રી કૃષ્ણ કહીને કામ કર્યા વગર ટિકિટ લઈ જતા હતા, એટલે આ વખતે ખરેખર બધાએ એમને જય શ્રી કૃષ્ણ કરી દીધા છે। ધન્યવાદ। ઓફકોર્સ તમને ખબર છે કે આગલી ટર્મમાં હું હતી ત્યારે પણ અમે ફેરણીમાં ગયા છે, કોઈ એવી મોટી ફરિયાદ આવી નથી, કોઈ એવી કમ્પ્લેન નથી આવી, અને આ વખતે પણ હું મારી ડોટર છે એને અને સાથે 3 જણ છે, એ 4ને સાથે લઈને હું એવા જ સારા જ કામ કરાવીશ, અને એવો પ્રયત્ન હશે કે નેક્સ્ટ ટાઈમ બની શકે કે વોટ માગવા જવું ના પડે અને સામેથી બધા ભાજપને વોટ આપે। ધન્યવાદ।